જાગો 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 મોડાસાના મુસ્લિમ કાચી સમાજના લોકો જાગો જાગો જાગો. આટલું બધું ઓલ ઇન્ડિયા રોડલાઇન્સ વાળો 1 મહિનોની સાધનથી બોલે છે તો એ આ મગર જેવા થઈ ગયા છે. મગર જેવા એમનું જ નથી. પૈસો જ એમનો પરમેશ્વર છે. ના લોકોને ચોરી ચોરીને માલ ખાધો છે. અમુક ચોરી ચોરીને ખાવા નહીં મળે. અમુક ઓલ ઇન્ડિયા રોડલાઇન્સ વાળો જીત પર આવ્યો છે ને એમને બતાવવાનું છે ને એમને જે બી તોડ લેવું હોય તોડ લે છે ને એમની માનું દૂધ પીધું હોય ને હાથ લગાવો મને, પછી બતાવું છું કે ઓલ ઇન્ડિયા રોડલાઇન્સ વાળો કઈ બાજુનો બનેલો છે ને કઈ બાજુ તો મને ગાભો કાઢે. બીજો તો કોઈના બાપથી બી નથી. જાગો મોડાસાના મુસ્લિમ ગાચી સમાજના લોકો જાગો જાગો જાગો. 2002 અંદર રિલીફ કમિટીના અંદર 24 લાખ રૂપિયા હતા. એનો હિસાબ મળતો નથી. 2018-2019 અંદર પબ્લિકને હિસાબ માગ્યો હતો. એ ટાઈમે બી આ લોકોને હિસાબ આવ્યો ના. એને બી આજે 8 વર્ષ થઈ ગયા. આજે 24 લાખ રૂપિયાના જગા પર 24 કરોડ રૂપિયા રિલીફ કમિટીના અંદર થઈ ગયા છે. આ લોકો એમ સમજે છે કે અમારા બાપનો માલ છે. એવું નથી. પબ્લિકનો માલ છે. મોડાસા મુસ્લિમ ગાચી સમાજનો માલ છે ન. ઓનો કોઈ હિસાબ હજી લગાડવા હાલવા તૈયાર નથી. અમારું એક જ વસ્તુ કહેવું છે, એમને જો ભવન બનાવ્યું છે અજમેરના અંદર 6 વર્ષ પહેલાં, એના અંદર એમના લોકો જ એ બાજુ જઈ શકે છે ને એમના લોકોનું જ અત્યારે બધું ચાલી રહ્યું છે. ગરીબ માણસ ને મધ્યમ વર્ગનો માણસ જાય તો પૈસા 10-10 ગણા 2-2 ગણા વધારે 1500-1500 2-2 હજાર રૂપિયા ખૂટી લેવાના. આપણા સમાજનું કોઈ મુસ્લિમ સમાજનું ગોચી સમાજનું ભવન હોય કે મંડળ હોય કે સંસ્થા હોય કે બેંકો હોય એના અંદર કોઈ માણસનો કોઈ ફાયદો થતો નથી. બધા ચોરના ભાઈ ગઢી ચોર છે. અને મોડાસાના મુસ્લિમ ગાચી સમાજને એક મારું એ વિનંતી કરું છું કે કોઈ બી વસ્તુના અંદર ગરીબનો કોઈ લાભ મળતો નથી. મધ્યમ વર્ગના માણસનો કોઈ લાભ મળતો નથી. આ બોમ્બેના અંદર વાસીના અંદર ટ્રાન્સપોર્ટ 90 લાખ રૂપિયા હું વેચાઈ શકેલા. 90 લાખ રૂપિયાના અંદર એનો બી હજી કોઈ ઉલ્લેખ છે નહીં. ગોષ્ઠનો શનિવારે પૈસા આલવાના હતા. એનો ગોષ્ઠનો બી હજી કંઈ શનિવારનો કંઈ ખુલાસો આવ્યો નથી. મોડાસાના મુસ્લિમ ગાચી સમાજને એક વિનંતી કરું છું મેં કે બધાના કને કરોડપતિ માણસ, માલદાર માણસ જેવી મંડળીઓના અંદર, સંસ્થાના અંદર લોકોને બધાને ખબર છે કે બેંકોના અંદર કોણ છે, રિલીફ કમિટીમાં કોણ છે, આરોગ્ય મંડળમાં કોણ છે, બેંકો હોસ્પિટલના અંદર કોણ છે. એટલે બધા લોકોને ખબર જ છે કે આ માણસને આ ટાઈમે આ સાલના અંદર વહીવટ કર્યો હતો, આ સાલમાંથી આ વહીવટ કર્યો છો. એ લોકોના કારણે કોઈ હિસાબ છે નહીં. એ લોકોને ચોરી ચોરીને માલદાર થઈ ગયા. એમની પોતાની પ્રોપર્ટીઓ પોતાની કરી લીધી. સંસ્થા એમના બાપની થઈ ગઈ. આરોગ્ય મંડળ એમના બાપનો થઈ ગયો. બેંકો એમની બાપની થઈ ગઈ. ટ્રસ્ટ એમના બાપનો થઈ ગયો. ભવન બને એ એમના બાપનો થઈ ગયો. બોમ્બેના અંદર ટ્રાન્સપોર્ટ એમના બાપની થઈ ગઈ. બધું જ એમના બાપનું થઈ ગયું છે. ને મારું એક જ વિનંતી કરું છું, મને ધમકી બીજાના થ્રુ આ લોકો આલે છે. બીજાના થ્રુ એમના જાતે કોઈની તાકાત નથી કે ઓલ ઇન્ડિયા રોડલાઇન્સને ફોન કરો. એમના જાતે તો કોઈના બાપની તાકાત નથી. બીજાના મારફતે મને ધમકી લાવું છે. એમની જાતે તાકાત નથી ધમકી આલવાની ઓલ ઇન્ડિયા રોડલાઇન્સની. ઓલ ઇન્ડિયા રોડલાઇન્સ જે દન બી કંઈ બી વસ્તુ થયું, માર પડ્યો કે કંઈ બી થયું તો મોડાસાના અંદર એમાં મત લેવાનું કે જોવા જેવું કરી નાખે. જોવા જેવું પહેલાં તો નાગામાં નાગો માણસ છું, સીધામાં સીધો માણસ છું ને હારામાં હારો માણસ છું. સચ્ચાઈના અંગાત સત્ય રહે. સચ્ચાઈના અંગાત ઓલ ઇન્ડિયા રોડલાઇન્સ વાળો બોલે ને બોલે. ઓલ ઇન્ડિયા રોડલાઇન્સથી લોકો માર્કેટના અંદર એમ વાત કરે છે કે 48 લાખ રૂપિયાનું ડીઝલ બાકી લીધું છે. 48 લાખ રૂપિયા ડીઝલ બાકી લીધું છે. ઓલ ઇન્ડિયા રોડલાઇન્સ કોઈના કારણે પૈસો માગતો નથી. એ આલી આવો. અમારા કોઈ પૈસો બાકી નથી. અમે તો એવો ધંધો જ નથી કરતા. અમારી ગજા વગરની ગધેડી હોય ને એટલું જ અમે તો કોમ કરીએ છીએ. વર્ષોથી અમારો એક જ નિયમ છે ને ટ્રાન્સપોર્ટ બી ચલાવીએ ને કોઈ ગાડીવાળાને માલ ડેમેજ થઈ જાય તોય અમે પૈસા લઈએ છીએ. ને અમે તો આજ બી 1000 રૂપિયાના કમિશનના અંદર ધંધો કરીએ છીએ. અમારો નિયમ વર્ષોથી એક જ છે. 1000 રૂપિયાના કમિશનમાં ધંધો કરીએ છીએ. કોઈ બી મોડાસાનો ગોચીને પૂછી લેવાનું. મુસ્લિમ સમાજના 90% માણસ એમ કહે કે ઓલ ઇન્ડિયા રોડલાઇન્સ જેવો કોઈ માણસ નથી. ચોરના ભાઈ ગદ્દા ગંડી ચોર છે. કોઈ ગોર્સવાળો હિસાબ વાળો તૈયાર નથી. કોઈ ટકટા છોડવાળો હિસાબ વાળો તૈયાર નથી. કોઈ સસ્તાવાળો હિસાબ વાળો તૈયાર નથી. કોઈ મંડળીવાળો હિસાબ વાળો તૈયાર નથી. કોઈ બેંકોવાળો હિસાબ વાળો તૈયાર નથી. એમના બાપની જાગી નથી. નો ઓલ ઇન્ડિયા રોડલાઇન કોઈ બીજો નથી. ધમકી આલો જાતે ફોન કરો, તમને જવાબ મળે. લોકોને અમે એમ કહેવડાવું છું કે પોલીસ સ્ટેશનના અંદર કે ગમે તે કોઈ બી વસ્તુના અંદર અમે કંઈ બીકા નથી. અમે 2 નંબરનો ધંધો કરતા નથી. મોડાસાના મુસ્લિમ ગાચી સમાજના લોકો જાગો જાગો જાગો. આ લોકોને એક પત્રિકા બહાર પાડી છે. કાલે પત્રિકા બહાર પાડી છે
પત્રિકાના અંદર એવું લખવામાં આવ્યું છે, એવી વાત છે માર્કેટના અંદર કે ઓલ ઇન્ડિયાવાળો તો ઘોડો થઈ ગયો છે, બોલ બોલ કરે છે એમ. ઓલ ઇન્ડિયાવાળો રોડ લાઈન વાળો ઘોડો નથી. ઓલ ઇન્ડિયાવાળો રોડ લાઈન બધાનું વેચીને ચણા ખાઈ જાય એટલે હોશિયાર છે માસ્ટર માઇન્ડ. ભલે 10 પહેર છું પણ કોઈથી છે ને જે પત્રિકા બહાર આવવાની હોય તો લાવી દેજો, હાજર જ લાવી દેજો. પત્રિકાનો જવાબ મને હાલતા આવડો છે. પત્રિકાનું ગમે તેને અમે જવાબ આપવાનો મને ગમ પડે છે. લોકોને અમે ધમકી હલાવવાની એ ભૂલી જજો. કોઈ બી મોડાથી તાકાત હોય ને માઇનરના ખાલી 1 લાફો મારે, ખાલી 1 લાફો મોડાસાના અંદર 1 લાફો, પછી એને હું કરું છું એ મને આવડે છે. ભલે નાનો જોવાના અંદર છું પણ પહોંચેલોમાં આવ્યા છું. બી કોઈથી બીતો નથી, કોઈના બાપથી બીતો નથી. તમે બધા ચોર છો, બધા કરોડપતિ મોણસ જે સંસ્થાઓના અંદર આવેલા છે ને, જે સંસ્થાઓના અંદર મંડળીઓના અંદર બધી હોય છે એ બધા ચોર છે. ચોરના ભાઈ કંટી ચોર છે. ગરીબોને પૈસા નથી હાલતા, મધ્યમ વર્ગના મોણસ પૈસા નથી હાલતા, જકાતના પૈસા ખાઈ જવાના. તમારા બાપનો માલ છે એટલે પછી માલદાર મોણસ એમ કહે કે અમે જકાત છે. તારી જકાત કઈ હાલી? તું જકાત, અમારી જકાત તું લોકોને આલે છે. લોકોને એવું બતાવું છે કે અમે જકાત આલી. જકાત નથી આલી તું. જકાત અમારી જકાત તું ખાઈ જાય તમારી પબ્લિકની. લોકોને અમે 100 કરે છે, 5-5 કરોડ રૂપિયા જકાત લઈ છે એટલે 25 લાખ આપે છે. તો લોકોને એવું લાગે કે અમે જકાત આલી, પેલા જકાત આલી. બધા ચોરના ભાઈ કંટી ચોર છે. કરોડપતિના અંદર સંસ્થાઓ કયો, આરોગ્ય મંડળ કયો, ટ્રસ્ટ કયો, બેંકો કયો, બધો લોકોને મુસ્લિમ સમાજના માણસોને ખબર છે કે 1982 કેને વહીવટ કર્યો, 1985 કેને વહીવટ કર્યો, 1990 કેને વહીવટ કર્યો, 2002 કેને વહીવટ કર્યો, 2015 કેને વહીવટ કર્યો, 2024 કેને વહીવટ કર્યો, 2025 કેને વહીવટ કર્યો. બધી પબ્લિકને ખબર છે. મુસ્લિમ કોચી સમાજના લોકો બીવું છે બિચારા. દંડના મારે બીવું છે. કોઈનામાં બોલવાની તાકાત નથી. અત્યારે હર માણસ પોતાનું ઘર ચલાવે તો બિચારો સીધી રીતે 15-20 હજાર રૂપિયા કમાતો હોય એટલે આવી કમાલમાં પડતો નથી. અમે તો બીતા નથી કોઈના બાપથી બી, કોઈના બાપથી. જેને જે બી તોડલે હોય ને એ ખુલ્લી ચેતવણી છે, ખુલ્લી ચેતવણી. ને આ લોકો દલાલો થઈ ગયા. એવા દલાલો થઈ ગયા છે ને કે બધી બાજુ દલાલી કરવાની. ઓથી બી પૈસા લઈ લેવાના, તોથી બી પૈસા લઈ લેવાના, ઓમથી બી પૈસા લઈ લેવાના. એવા દલાલ થઈ ગયા છે. એજન્ટ મોડાસાના કોચીઓ એજન્ટ થઈ ગયા છે. અડધા એવા થઈ ગયા છે કે જાસૂસી કરવાની. કરોડપતિ થઈ ગયા છે ને જાસૂસી બધી કાર્યાલું છે. આ વખત માઇનોલાલ પેદા ઓલ ઇન્ડિયા રોડ લાઈન આવ્યો છે માર્કેટના અંદર. તમારો બાપ આવ્યો છે માર્કેટના અંદર. જાગો જાગો જાગો. મોડાસાના મુસ્લિમ ગાચી સમાજના લોકો જાગો જાગો જાગો. 1 મહિનો ને 7 દિનથી ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ વાળો છેલ્લી ક્વોલિટીનું બોલે છે. આ લોકોનો કોઈ ફરક પડતો નથી. એમની હિસાબ નથી આલો, ચોપડોનો હિસાબ નથી આલો, પેલો હિસાબ નથી આલો. એમની ચોપડી છે ને, એમની ચોપડી મગર જેવી ચોપડી થઈ ગઈ છે, મગર જેવી. આટલું બધું સોશિયલ મીડિયાના અંદર વાયરલ થાય છે, વિદેશોમાં થાય છે, ઇન્ડિયામાં થાય છે, આખી બધી કન્ટ્રીઓમાં થાય છે. તો તૈયાર નથી. તમે હિસાબ આલો, ચોપડાવાળાનો હિસાબ આલો, રિલીફ કમિટીનો હિસાબ આલો, આરોગ્ય મંડળનો હિસાબ આલો, ટ્રસ્ટનો હિસાબ આલો, બેંકોનો હિસાબ આલો. બધા રૂપિયા હોય ને તો તમારે મરી જવું જોઈએ, મરી જવું જોઈએ. જાગો જાગો જાગો. મોડાસાના મુસ્લિમ ગાચી સમાજના લોકો જાગો જાગો જાગો. આ લોકોને એક માણસના અંગાત એમ કહેવડાવ્યું છે અમુક સોશિયલ મીડિયા પર ઇન્ટરવ્યૂ આલે તો અમે બતાવવાના છે. પણ સોશિયલ મીડિયા પર ઇન્ટરવ્યૂ ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ વાળાને હાજર 12 વાગે જેવા સમાચાર આલ્યા ને 4:30 વાગે સોશિયલ મીડિયા પર ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સને ઇન્ટરવ્યૂ આલ્યું છે. ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ એમને જે માણસે જે કહેવડાવ્યું છે એમને કહી દેજો કે સેમ ડે 4.5 કલાકના અંદર ઇન્ટરવ્યૂ ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સને આલ્યું છે. ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ કોઈથી બીતો નથી. ને મારું એક જ વસ્તુ એમ કહેવું છે, એમની ચોપડી છે ને, એમની ચોપડી મગર જેવી થઈ ગઈ, મગર જેવી. ને જેને બી કોઈ બી બાજુ મારી બેઠક, એવું બેંકની બેઠક છે, બેંક ઓફ બરોડા કની બેઠક છે, મારી જીરોના અંદર મારી બેઠક છે. કોઈ બી ટાઈમે એન્ડ ટુ એન્ડ જેને બી આવવું હોય ને એ આવી શકે છે. 10 થી 1નો ટાઈમ છે, સાંજે 5 થી 7:30નો ટાઈમ છે. ઓલ ઇન્ડિયા રોડ લાઇન છે, તમારી બેઠકનું આપી દીધું. રાત્રે 9 થી લઈને 12:30 વાગ્યા સુધી કેટલીની બેઠક છે. આ ખુલ્લી ચેતવણી.